Dear literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazals page. Thank you. મારી ભાષામાં લખાતી ગઝલને એક કદમ આગળ લઈ જવાનું સામર્થ્ય જે રાખે છે એવા એક કવિના પ્રથમ કાવ્ય સંગ્રહના પ્રાગટ્યના અવસર પર હું એમ કહીશ કે ઉત્સવ છે ઉમળકાનો માહોલ મજાનો છે કે ઉત્સવ છે ઉમળકાનો માહોલ મજાનો છે મહેમાન ગજબના છે અવસર આ ગજાનો છે અને હૈયું ન રહે હાથે વહેંચાઈ જવા માંગે હૈયું ન રહે હાથે વહેંચાઈ જવા માંગે લૂંટાઈ જવા ચાહે દિલમાં જે ખજાનો છે કે લૂંટાઈ જવા ચાહે દિલમાં જે ખજાનો છે. ગઝલકાર વિકી ત્રિવેદી ગુજરાતના છેવાડે ડીસા જેવા નાનકડા શહેરમાં રહીને કદાચ કોઈ પણ પ્રકારની અનુકૂળ આબોહવા કે ખાતર કે સિંચન વગર પાંગરેલી પ્રતિભા છે. વિકીનો પ્રથમ પરિચય મને નવલકથાકાર તરીકે થયો. માતૃભારતી એપ તરફથી અમદાવાદમાં એના સફળ લેખકોના સન્માન માટે 2-3 વર્ષ પહેલાં જે કાર્યક્રમ થયેલો એ કાર્યક્રમમાં શબ્દોત્સવમાં હું સંચાલક હતો અને ત્યારે એના જુસ્સાની અને એને જીવંતતાની ઝલક એની 3 મિનિટની સ્પીચમાંથી મને મળેલી. મેં ત્યારે પણ એની નોંધ લીધેલી. બહુ નાની ઉંમરે નવલકથાકાર અને વાર્તાકાર તરીકે લોકપ્રિયતા અને વ્યાવસાયિક સફળતા એને મળ્યા. પણ પછી તો હું જેને વાર્તાકાર સમજતો હતો એ સોશિયલ મીડિયા પર અચાનક કવિ તરીકે પ્રગટ્યા. એની ગઝલોએ આપ સૌ જાણો છો એમ છેલ્લા 1 વર્ષમાં સોશિયલ મીડિયા પર બહુ મોટો ચાહક વર્ગ ઊભો કર્યો છે અને એ ચાહક વર્ગમાં મારો પણ સમાવેશ થાય છે. ગઝલકાર તરીકે વિકી ત્રિવેદીની બાની પરંપરાગત છે. તમને પહેલી નજરે એમની ગઝલોમાં જનાબ બરકત વિરાણી જેવી ચોટ દેખાય, જનાબ જલન માત્રી જેવો ભરેલો અગ્નિ પણ દેખાય, પણ એ સાવ પરંપરા પર અટકી નથી ગયો. જરા ધ્યાનથી જોતાં જ ખ્યાલ આવે કે આ શાયર રમતમાં કલાના ઉચ્ચ ધોરણો આંબી લે છે. હજુ તો એની આ કાવ્ય યાત્રાની શરૂઆતના 2-3 વર્ષના જ ચમકારા છે. તો આગળ જતાં વાત ક્યાં પહોંચશે એ કલ્પનાનો વિષય છે. એમ પણ કહેવાનું મન થાય કે અલ્લાહ કરે જોરે કલમ ઓર જિયાદા. તો આજે એક ગઝલ હું વિકીની સંભળાવીશ, મને ગમતી ગઝલ, અને પછી એક ગઝલ મારી સંભળાવીશ. તો પહેલાં વિકીની ગઝલ કે વીતેલ એક મજાની વ્યથામાં ગઝલ લખી, કે વીતેલ એક મજાની વ્યથામાં ગઝલ લખી, વેઠેલ સૌ વ્યથાની મજામાં ગઝલ લખી. કે વીતેલ એક મજાની વ્યથામાં ગઝલ લખી ને વેઠેલ સૌ વ્યથાની મજામાં ગઝલ લખી, ને તું દોસ્ત જે દશામાં ખુલીને રડી શક્યો, કે તું દોસ્ત જે દશામાં ખુલીને રડી શક્યો, મેં ચૂપચાપ એવી દશામાં ગઝલ લખી, મેં ચૂપચાપ એવી દશામાં ગઝલ લખી. ને જીવનમાં જ્યાં અભાવથી ખાલી જગા પડી, કે જીવનમાં જ્યાં અભાવથી ખાલી જગા પડી, મેં એ બધી જ ખાલી જગામાં ગઝલ લખી, મેં એ બધી જ ખાલી જગામાં ગઝલ લખી. ને પીડાઓ આપનાર બધાએ સ્વજન હતા, પીડાઓ આપનાર બધાએ સ્વજન હતા, હથિયાર શું ઉઠાવવું સજામાં ગઝલ લખી, કે હથિયાર શું ઉઠાવવું સજામાં ગઝલ લખી. ને પીડા સતત રહી તો થયો ફાયદો વિકી. કવિ કહે છે કે પીડા સતત રહી તો થયો ફાયદો વિકી, મજબૂત થઈ ગયો ને નફામાં ગઝલ લખી, કે મજબૂત થઈ ગયો ને નફામાં ગઝલ લખી. તો અંતે મારી એક ગઝલ કે ન તલવાર કે ના કટારી નડે છે. જીવનમાં શું શું આપણને નડે, કે ન તલવાર કે ના કટારી નડે છે, ભીતર વહેરતી બેકરારી નડે છે. ન તલવાર કે ના કટારી નડે છે, ભીતર વહેરતી બેકરારી નડે છે. ને નડે દુશ્મની યારો યારી નડે છે, કે નડે દુશ્મની યારો યારી નડે છે. ને સૌથી વધુ જાત મારી નડે છે,
કે નડે દુશ્મની યારો યારી નડે છે ને સૌથી વધુ જાત મારી નડે છે ને હશે ટેવ કોઈ નઠારી નડે છે કે હશે કોઈ ટેવ નઠારી નડે છે ને ઘણી આદતો અમને સારી નડે છે કે ઘણી આદતો અમને સારી નડે છે ને ગમે છે અછડતી નજર જેમ નીબહુ કે ગમે છે અછડતી નજર જેમ નીબહુ પડે એ નજર એક ધારી નડે છે કે ગમે છે અછડતી નજર જેમ નીબહુ પડે એ નજર એક ધારી નડે છે ને નથી નડતા રસ્તા કે અડચણ હંમેશા નથી નડતા રસ્તા કે અડચણ હંમેશા પ્રથમ ખુદના ઘરની અટારી નડે છે ને નડે છે ચરણને વિકસવામાં ખૂબ જ શું નડે કે નડે છે ચરણને વિકસવામાં ખૂબ જ સુખો પર નિરંતર સવારી નડે છે કે સુખો પર નિરંતર સવારી નડે છે ને મળે પંથ કંટક વિહીન કોઈને જો કે મળે પંથ કંટક વિહીન કોઈને જો તો એને ફૂલોની પથારી નડે છે તો એને ફૂલોની પથારી નડે છે અને છેલ્લો શેર છે કે અભણને તો અજ્ઞાન અટકાવી રાખે. આમાં બીજી પંક્તિ અમારા જેવા માટે છે. પહેલી પંક્તિ આ છે કે અભણને તો અજ્ઞાન અટકાવી રાખે ને વિદ્વાનને હોશિયારી નડે છે કે અભણને તો અજ્ઞાન અટકાવી રાખે ને વિદ્વાનને હોશિયારી નડે છે. તો મિત્રો વિકી ત્રિવેદી એક એવું નામ છે જે વધારે વર્ષો સુધી યાદ રહેવાનું છે, આનંદ આપવાનું છે. ગઝલની દુનિયાનો એક નવો ચમકતો સિતારો છે. કવિનો આ હજુ તો પહેલો સંગ્રહ છે, યુવાન વય છે, લાંબી મજલ એમની સામે છે. અત્યારે જ ગુજરાતના યુવા પ્રતિભાશાળી સૌથી પ્રતિભાશાળી કવિઓની પંક્તિમાં વિકીનું નામ મોખરે છે. આગળ જતાં એમની મારી જ ભૂલ શોધવા નીમ્યો છે જજ મને, મારી જ ભૂલ શોધવા નીમ્યો છે જજ મને, પહેલી વખત પડી ગઈ મારી ગરજ મને. પોતાની ભૂલ બીજા શોધે એ પહેલાં પોતે જ શોધી લઈએ અને સુધારી લઈએ તો ઘણી બિનજરૂરી ઉપાધિઓથી બચી જઈએ. આવા મબલક વિચાર વૈભવ અને સંવેદનોથી છલકાતો ગઝલ સંગ્રહ હાજર હૃદયથી હોઈએ લઈને આવ્યા છે યુવા કવિ વિકી ત્રિવેદી. વિકીને છેલ્લા 2-2.5 વર્ષથી મેં ગઝલમાં સતત વિકસતો જોયો છે. ઘણી બધી દળદાર નવલકથાઓ અને વાર્તાઓ એણે લખી છે, એટલે એની કલમ નાની વયે જ મજબૂત થઈ છે. એ કસાયેલી કલમ જ્યારે ગઝલમાં કાર્યરત થઈ ત્યારે એના ભાવકો માટે રોજે રોજ રોમાંચકારી જલસા જેવું થઈ ગયું છે. સાતત્યપૂર્વક વિકીએ ગઝલની સાધના કરી અને બહુ ઓછા સમયગાળામાં 151 ગઝલોનો માતબર સંગ્રહ એણે આપ્યો છે, ત્યારે હું મારો રાજીપો છુપાવી નથી શકતો. વિકીએ જીવનમાં ઘણું સહન કર્યું છે, પણ ખારા આંસુઓને મીઠા ઝરણમાં પરિવર્તિત કરવાની કળા એણે કેળવી લીધી છે. એની પ્રતીતિ આ સંગ્રહના પાને પાને થાય છે. વિકીના ગઝલ સંગ્રહમાંથી પસાર થવાની મને ખૂબ મજા પડી. અનેક બળકટ શેરો વાંચીને મન ઝૂમી ઉઠ્યું. એ કેવા સરળ શબ્દોમાં ચોટદાર વાત કરી જાય છે કે મોટા થવાથી એટલું તો થાય છે, મોટા થવાથી એટલું તો થાય છે, મોટા થવાનો શોખ ચાલ્યો જાય છે. તડકા વિશેની એક મુસલસલ ગઝલમાં એ બહુ સરસ લખે છે કે આગ પાણી કોઈથી પણ ક્યાં કદી અકળાય તડકો, આગ પાણી કોઈથી પણ ક્યાં કદી અકળાય તડકો, દોસ્ત કેવળ માનો પાલવ જોઈને ગભરાય તડકો. હું પૂછું કે માણસો ટોળી વળીને શું કરેલ્યા, હું પૂછું કે માણસો ટોળે વળીને શું કરેલ્યા, તો બિલોરી કાચ ઉપર એકઠો થઈ જાય તડકો. અને આ શેર તો વાયરલ થઈ ચૂક્યો છે. યુવાની બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો, યુવાની બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો, હતું જીવન રમકડામાં હવે જીવન રમકડું છે. અને આ 2 શેર ખાસ જુઓ કે મન પણ નિરાશ છે ને હૃદય પણ હતાશ છે. મન પણ નિરાશ છે ને હૃદય પણ હતાશ છે, મતલબ નવીન આશ કશે આસપાસ છે. તું આવશે ન ફક્ત સમાચાર સાંભળી, તું આવશે ન ફક્ત સમાચાર સાંભળી, જો મારા ઘરમાં આજ ઉદાસી ઉદાસ છે. કેવી સરસ વાત. વરસાદ આવે છે ત્યારે સૌને આનંદ થાય છે.
પણ અનહદ વરસાદ આવી જાય ત્યારે ઘણા બેઘર થઈ જાય છે. વિકીએ એ વાત આ રીતે વ્યક્ત કરી છે. કઈ રીતે લખવી કવિતા પ્રેમ પર વરસાદમાં, કઈ રીતે લખવી કવિતા પ્રેમ પર વરસાદમાં, આજ તો તૂટી ગયા છે કંઈક ઘર વરસાદમાં. અને આપણી આંખ ભીની કરી દે એવો આ શેર કે એક વર્ષે દીકરો વરસાદમાં ખોયો હતો. એક વર્ષે દીકરો વરસાદમાં ખોયો હતો, આંખ માની એ પછી છલકાઈ હર વરસાદમાં. એનો આ શેર પણ ખૂબ ગમ્યો. કદી મેં ક્યાં કહ્યું છે એમ કે મારી દશા બદલો, કદી મેં ક્યાં કહ્યું છે એમ કે મારી દશા બદલો, મને તો બસ નવીનતા જોઈએ, મારી વ્યથા બદલો. વ્યથા સામે કોઈ જ વાંધો નથી, પણ એકની એક વ્યથા સામે વાંધો છે. આ બિલકુલ નવી અભિવ્યક્તિ છે. ક્યાંક કટાક્ષના ચાપખાએ આ કવિ મારી લે છે કે પુણ્ય નહીં જાણે કે દેખાડો જ કરતા હોઈએ, પુણ્ય નહીં જાણે કે દેખાડો જ કરતા હોઈએ, એવી રીતે જોઈએ શું નોંધ લીધી કોઈએ. ને આ જ ગઝલમાં આવો અદ્ભુત શેર પણ આવે છે કે ટવકા માટે પિંજરા ઘરમાં ન લાવીએ વિકી, ટવકા માટે પિંજરા ઘરમાં ન લાવીએ વિકી, એના બદલે આંગણામાં વૃક્ષ વાવી જોઈએ. છે ને અદ્ભુત વાત. લાંબી બહેરમાં કવિએ સરસ શેરિયત નિપજાવી છે કે વિકી સંઘર્યો સાપ પણ કામ આવે, એ કહેવત હકીકતમાં સાચી ઠરી છે. વિકી સંઘર્યો સાપ પણ કામ આવે, એ કહેવત હકીકતમાં સાચી ઠરી છે. હતું દર્દ નિષ્ફળ થયાનું જે દિલમાં, સફળ થઈ જતા પ્રેરણામાં સમાયું. અને મૃત્યુ વિશેના આ બે શેર તો અદ્ભુત. તમે કહો છો ધરા પરથી જવાનો અર્થ મૃત્યુ છે, તમે કહો છો ધરા પરથી જવાનો અર્થ મૃત્યુ છે, ખરેખર તો અહીંયા આવવાનો અર્થ મૃત્યુ છે. ફક્ત એ કારણે હું સાવ ખાલી હાથ જીવ્યો છું, ફક્ત એ કારણે હું સાવ ખાલી હાથ જીવ્યો છું, સ્વમાને કીધું તું કે માગવાનો અર્થ મૃત્યુ છે. ગઝલના ગગનમાં વિકી નામનો સૂરજ ઉગી ચૂક્યો છે. એનું અજવાળું સતત ફેલાતું રહે અને એ ખૂબ નામના મેળવે એવી શુભકામનાઓ સાથે વિકીના પ્રથમ ગઝલ સંગ્રહ હાજર હૃદયથી હોઈએ ને હું હૃદયપૂર્વક આવકારું છું. આભાર. નમસ્કાર. અહીં તો જે મને દુઃખી કરે એનાથી લડતી હતી, અહીં તો જે મને દુઃખી કરે એનાથી લડતી હતી, શું તારે મારી માની સાથે ઝઘડા થાય છે ઈશ્વર? આ શેર છે કવિ વિકી ત્રિવેદીનો. કદાચ આ શેરથી જ વિકીની એક ઓળખ બની અને ખૂબ લોકો આ શેરથી આજે એને જાણે છે. કવિ વિકી ત્રિવેદીનો એક બહુ તાજો ગઝલ સંગ્રહ અત્યારે પ્રકાશિત થયો છે જેનું નામ છે હાજર હૃદયથી હોઈએ. એના માટે પહેલાં તો વિકીને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વિકીની જો વાત કરું તો વિકી નામ મારા માટે હમણે 1.5 વર્ષ પહેલાં એકદમ અજાણ્યા જેવું હતું. છેલ્લા 1.5 વર્ષથી એક નામ એવું આવ્યું સાહિત્યની દુનિયામાં, વિકી ત્રિવેદી, કે મને પણ પહેલાં એમ થયું કે આ કોઈ ફિલ્મી નામવાળો છોકરો, કોઈ કોલેજિયન લાગે છે, કોઈ છેલ બેટાવું યુવાન લાગે છે, આ કોણ છે? પણ જેમ જેમ વિકીના બધા એક પછી એક બધા શેર જે રીતે સોશિયલ મીડિયાથી ને બધી રીતે મળતા થયા ત્યારે એમ થયું કે આ કોઈ એવો ભવિષ્યનો કોઈ એક સક્ષમ સર્જક એક પગરવ માંડી રહ્યો છે, એવા એક ભણકારા સંભળાયા. વિકીની પેઢીની જો વાત કરું તો વિકી એ અમારી પેઢીની પછીની એક પેઢી અને એની પછીની એક પેઢીનો શાયર કહી શકાય. અને એ પેઢીમાં અત્યારે એટલા બધા નવા છોકરાઓ એટલું સરસ કામ કરતા આવ્યા છે કે આખી એક સરસ એક ટીમવર્ક છે એમનું. અને એમાંનું જ એક નામ છે વિકી ત્રિવેદી. એની તમે કવિતા વાંચો, એની ગઝલ, એના શેર વાંચો તો તમને તરત જ એક જે તફાવત દેખાય એ છે કે એ સૌથી જુદો પડતો કવિ છે. એની વાત, એનો અંદાજ એ સૌથી અલગ હોય છે. એના હું આજે બહુ જાણીતા શેરની વાત નહીં કરું કેમ કે તમે બધા એના જાણીતા શેરથી તો વાકેફ છો, પણ આજે મેં થોડા એવા શેર લીધા છે કે જે ઓછા જાણીતા હોય પણ એમાં એનું
કવિકર્મ બહુ જ સરસ રીતે થયું હોય. કાવ્ય સંગ્રહની જો વાત છે તો એક માતબર કાવ્ય સંગ્રહ આપતા કોઈ એક કવિને એક આખી જિંદગી નીકળી જતી પણ જોઈ છે. ત્યારે આટલા ટૂંકા ગાળામાં આટલી નાની ઉંમરમાં એક આવો સરસ કાવ્ય સંગ્રહ ગઝલ સંગ્રહ આપવો એક બહુ જ મોટી જીવનની એક ઉપલબ્ધિ કહી શકાય. વિકીનો એક શેર છે કે મારી સારપ ખુદ મને કામ આવી નહીં શકે, મારી સારપ ખુદ મને કંઈ કામ આવી નહીં શકે, વૃક્ષ ખુદના છાંયડામાં સી રીતે ઊભું રહે. હવે આ શેર છે ને આવા આટલી નાની ઉંમરના કોઈ કવિને સ્ફુરે તો એવું દેખાય કે આ નાની ઉંમરે કવિની ઉપર એટલી મોટી કોઈ જવાબદારી પડી છે, જે જવાબદારીથી એ ભાગ્યો નથી, એણે સ્વીકારી લીધી છે, એને નિભાવે છે. પણ આવી એકદમ અસામાન્ય પરિસ્થિતિ કોઈ રીતે તો બહાર આવે ને, ક્યાંક તો વ્યક્ત થાય ને, તો એ કવિના આ શેરમાં વ્યક્ત થઈ છે. આવા તો ઘણા બધા શેર છે. એક બીજો મને ગમતો એક શેર છે કે મોટા સાથે નાના માણસની મહત્તા સમજ, મોટા સાથે નાના માણસની મહત્તા સમજ, દોસ્ત સૂરજથી કોઈના ઘરનો ચૂલો ના બળે. આપણા ત્યાં આપણી જે દુનિયાદારીની જે વ્યાખ્યા છે અને જેમાં બધી કેટેગરીઓ નક્કી થઈ છે, જે પ્રમાણે લોકો વર્તે છે, એ કેટલું બધું અરાજકતા ભર્યું છે, કેટલું ખોટું છે. એ આ બે પંક્તિ એટલી સરસ રીતે વિકીએ વાત મૂકી છે કે જ્યાં જે વ્યક્તિની જરૂર હોય ત્યાં એ વ્યક્તિ યોગ્ય સ્થાન એને મળવું જોઈએ. જો એ ના મળે તો દરેક કામ નિષ્ફળ જાય. એક એનો બીજો બહુ સરસ શેર છે કે જેઓ મારા માર્ગમાં કાંટા બિછાવે છે વિકી, જેઓ મારા માર્ગમાં કાંટા બિછાવે છે વિકી, એમને મનમાં હશે કે ટ્રેનને પંચર પડે. હવે આ આધુનિકતા પણ આવી, એની એક વાત કહેવાની જે રીત છે પારંપરિક છે. હવે પરંપરા અને આધુનિકતા જ્યારે ભેગી થઈ અને કોઈ એકદમ કોઈ નવો તરો તાજા વિચાર જન્મ્યો, તો એક ગુજરાતી ગઝલ માટે, ગુજરાતી સાહિત્ય માટે આનાથી વધારે ખુશીની વાત બીજી કંઈ હોઈ શકે. વિકીની ગઝલોમાં તમે જુઓ તો એના છંદ, એ જે રીતે વાત કરે છે એ જોતાં તમને ઘણા બધા જૂના શાયરોની એમ એક છટા જોવા મળે વાત કરવાની, બહેરની પસંદગીની, અમુક શબ્દોની. પણ એ બધામાં અત્યારની આ સદીની આ વર્ષની 2022ની કોઈ એવી એક વાત જૂના ડિક્શનમાં મૂકી હોય કે બંનેનું મિશ્રણ તમને એટલો અદ્ભુત આનંદ આપી જાય. તો આવા તો બધા એટલા બધા બહુ લાંબી સૂચિ જ આવા બધા શેરની કે હું આખો સંગ્રહ અહીંયા વાંચી જાઉં છતાં વાત પૂરી થાય એવી નથી. તો ફરી એકવાર હું વિકીને અભિનંદન આપું છું કે આવો માતબર સંગ્રહ એણે બહુ જ નાની ઉંમરે ગુજરાતી સાહિત્યને આપ્યો. અને મારી આપ સૌને પણ એક વિનંતી છે કે હાજર હૃદયથી હોઈએ વિકી ત્રિવેદીનો ગઝલ સંગ્રહ આપ સૌ વાંચો, અને મેં આ જે પણ વાત કરી એને તમે પ્રમાણો કે એમાં હું કેટલો સાચો છું કે કેટલો ખોટો છું. અને વિકી એમાં મારા કહ્યા પ્રમાણે પુરવાર થાય છે કે નથી થતો એવું આપ પોતે ચકાસો, એવી મારી એક દિલી ઈચ્છા છે. છેલ્લે એકવાર ફરી ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય મને ખૂબ ઉજળું દેખાઈ રહ્યું છે, કેમ કે વિકી ને એના જેવા અત્યારે એમની પેઢીના ખૂબ ઘણા બધા યુવાનો અત્યારે એના પણ જો નામ વાંચવા બેસું તો આ વિડીયો બહુ જ લાંબો થાય. એટલા માટે એ બધાને પણ હું અભિનંદન આપું છું વિકીની ભેગા કે તમે લોકોએ બહુ જ સરસ જવાબદારી ઉપાડી છે અને અમને સિનિયર હોવાનું એક બિરુદ આપ્યું છે, જેનો અમને એક છુપો આનંદ છે જે અમે ક્યાંય વ્યક્ત નથી કરતા હોતા. તો આ સાથે છેલ્લે એકવાર ફરી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડીસાનો એક યુવાન છોકરો નામે વિકી ત્રિવેદી થોડા વખત પહેલાં સોશિયલ મીડિયામાં લગભગ રોજ અથવા તો આખરે દિવસે એક ગઝલ વાંચવા મળતી.
ખબર પડી કે એણે તો નવલકથાઓ, ગદ્ય પદ્ય બધું જ ખૂબ લખ્યું છે. કોઈ પરિચય નહોતો. આકસ્મિક રીતે એકવાર ફોન પર વાત કરવા મળી. ખૂબ જ વિનમ્રતાથી સભર અને લખાણોમાં સર્જકતાથી ફાટ એવા છોકરો તે વિકી ત્રિવેદી. છેક ડીસા એટલે કે પાલનપુરની નજીક. પાલનપુર તો આપણે જાણીએ છીએ કે શૂન્યભાઈનું ને ઓજસભાઈનું ને સૈફભાઈનું, તો પાલનપુરની નજીકનું આ ડીસા, અને ત્યાં એક ગઝલનો જબરદસ્ત માતબર પડાવ એટલે વિકી ત્રિવેદી. શેર યાદ આવે છે મને કે મરીઝે લખ્યું હતું વર્ષો પહેલાં કે પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને, એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને. હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને. ખૂબ જાણીતા શેર છે. પણ વિકીનો એક શેર યાદ આવ્યો મને કે તે એનો અડધો ભાગ કોને દીધો છે એ તો કહે, તો એને દઈ દે આવું પ્રભુ જે સુખ મળ્યા અડધા મને. તો બસ આ હરિગીત છે. એક ગુરુ આગળ વધારે છે, પણ શ્રદ્ધા મને અને દુનિયા મને મરીઝની જમીન પર લગભગ આપણે પરંપરાગત લાગે એ પ્રકારના કાફિયા રદીફ અને એ પ્રકારની જમીન પર પણ શુદ્ધ આધુનિક કહેવાય એવી વાતો લઈને આ કવિ આવ્યો છે. બહુ વિવેચન કે મારો વિષય નથી, આસ્વાદક બી હું નથી, પરંતુ મને આ ચયનમાંથી થોડા ગમતા શેરો મળ્યા છે તે આપ સૌ સાથે ગણગણું છું, મમણાવું છું. કે સફળતા મને બેસવાનું કહે છે. વિકી ત્રિવેદી લખે છે કે સફળતા મને બેસવાનું કહે છે, મને જે રખડતા રખડતા મળી છે. રખડતા મને મળેલી સફળતા હવે મને બેસવાનું કહે છે. તો કંઈ જ સમજાવવાની જરૂર નથી, પરંતુ એણે જે એક જક્સ્ટાપોઝ કર્યું છે બેસવાનું અને રખડવાનું, ખૂબ સુંદર આસ્વાદક શેર બન્યો છે નાની બહેરનો. અને બીજા એક બે શેર કે પતંગાને ક્ષમા નડશે, ક્ષમાને અહીં હવા નડશે. પતંગાને ક્ષમા નડશે, ક્ષમાને અહીં હવા નડશે. પ્રભુની ગોઠવણ છે કે બધાને અહીં બધા નડશે. સરસ એક સર્કલ પૂરું કર્યું છે કે આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ પર ડિપેન્ડન્ટ હોય છે, અને કોઈ પણ ચીજ માટે કોઈનો તો ભોગ લેવાતો જ હોય છે. તો સરવાળે હરેક જણ જે સફળતા પર સવાર થાય છે, જે કંઈ મેળવે છે, જે કંઈ પ્રાપ્તિ છે, એ પ્રાપ્તિની પાછળ કેટલાય બીજાઓની અપ્રાપ્તિ રહી જતી હશે જે આપણને સાંભળવા કે જોવા જાણવા નથી મળતી. તો આ પ્રાપ્તિ અપ્રાપ્તિનું જે સરસ ગણિત છે એ આ શેરમાં વિકીએ કહ્યું છે. બીજો એક શેર છે આ જ ગઝલનો કે ભલે વિખ્યાત થા પણ આમ હદથી પણ વધારે નહીં. કહે છે કે ભલે વિખ્યાત થા પણ આમ હદથી પણ વધારે નહીં, તું મરવા ઝંખશે ત્યારે આ લોકોની દુઆ નડશે. નડશે હૃદય પર સુંદર કામ કર્યું છે કે લોકોનો પ્રેમ તને શાંતિથી મરવા પણ નહીં દેશે. વાત બહુ સાદી સરળ છે, પણ પ્રસિદ્ધિ પણ એક સાંકેતિક વાત છે. પરંતુ કોઈ બી ચીજ જ્યારે હદથી વધારે થાય છે, એ પોઝિટિવ ચીજ હોય છે ને, તો પણ તમને એ ક્યારેક અશાંતિ આપી જાય છે. તો માનવીય મનની એક સંકુલ બાબત આ ગઝલના શેર દ્વારા કરી છે. અને બીજો એક શેર કે મેં તો કહ્યું હતું કે તમે મારા નથી રહ્યા, મેં તો કહ્યું હતું કે તમે મારા નથી રહ્યા, એ એમ સમજ્યા કે હવે હું એમનો નથી. મેં તો કહ્યું હતું કે તમે મારા નથી રહ્યા, ને એ એમ સમજ્યા કે હવે હું એમનો નથી. તો આ પ્રેમની એક બારીકાઈ
છે કે નાનકડી ગેરસમજણ દ્વારા પ્રેમની વિલક્ષણતા આમાં વ્યક્ત થાય છે. વિકીનો આ શેર જુઓ કે તારાથી પહેલાં પણ ઘણા શાયર બન્યા હતા. તારાથી પહેલાં પણ ઘણા શાયર બન્યા હતા વિકી, જમાનો આવો ખરાબ આજનો નથી. તો આ તો શ્લેષ છે આની અંદર. અને જમાનો કેટલાક લોકોને ખરાબ અનુભવો આપે છે અને એ ખરાબ અનુભવો કેટલાય લોકોને શાયર બનાવી દે છે. ખ્યાલ બહુ પરંપરાગત છે, પરંતુ એની જે બાની છે એ ખૂબ જ આધુનિક છે કે જીવનની કઠિનાઈઓથી, દુનિયાના ગમ ની વાત છે કે એણે જે ગમ આપ્યા છે ને એણે જે કઠિનાઈઓ આપી છે એનાથી કેટલાય લોકો શાયર બની ગયા છે. એટલે કે પોતાનું દુઃખ વ્યક્ત કરવાનો એમણે એક શાયરી, એક રસ્તો છે. તો આ ખરાબ જમાનો લોકોને શાયર બનાવી દે છે, આ એક પ્રચલિત વિભાવના છે, પણ એને સરસ રીતે એણે દોહરાવી છે. મિત્રો અને દુશ્મની ઉપરના તો શેરોનો કોઈ આખો ખજાનો છે ગુજરાતી ઉર્દુ સાહિત્યમાં. એની કોઈ ખોટ નથી કે મને દોસ્તોનો અનુભવ ન પૂછો, હવે દુશ્મનો પર ભરોસો કરું છું. તો જાણીતા શાયરોએ ખૂબ ખૂબ લખ્યું છે, પણ વિકીએ પણ અહીં મિત્રો અને દુશ્મનો અને યારીને બધા વિશે બહુ સરસ વાતો કરી છે કે બે ચાર મિત્ર આવ્યા સમાચાર લેવા તો, બે ચાર મિત્ર આવ્યા સમાચાર લેવા તો મેં યમને કીધું બેસને ભાઈ જવાય છે. આમાં બહુ કારીગરી બહુ સૂક્ષ્મ કરી છે એને કે સમાચાર લેવા મિત્રો આવ્યા તો એ તો સારી રીતે પણ આવી શક્યા હોય. એટલે મેં યમને એ રીતે કહ્યું કે ભાઈ દુનિયા સારી છે, મારે નથી જવું તાત્કાલિક, કારણ કે મારા સમાચાર લેવા કોઈ બે ચાર મિત્રો તો આવે છે, તો ઇટ્સ એ ગુડ થિંગ ને, ગમતી વાત છે. પણ તમે ધ્યાનથી વાંચો કે આની અર્થછાયામાંથી એક નાની બીજી અર્થછાયા પ્રગટે છે કે બે ચાર મિત્ર આવ્યા સમાચાર લેવા તો મેં યમને કીધું બેસને ભાઈ જવાય છે. અહીં મિત્રોના વખાણ છે કે પછી એની પર કટાક્ષ કર્યો છે એ એક્ઝેક્ટ ક્લિયર નથી થતું કે મિત્રો શું સમાચાર લેવા આવ્યા કે ભાઈ આ ગુજરો કે નહીં, હવે કે હવે પૂરું કરીએ એનું. એટલે પછી મેં અમને કીધું કે ના તો મારે જવું નથી, મને જોઈ લેવા દો કે આ લોકો એક્ઝેક્ટલી શું લેવા આવ્યા છે. મારી વધેલી સંપત્તિનો અંદરથી કંઈ ભાગ પડાવવા તો નથી આવ્યા ને. તો આ બંને વાત એણે એક જ વાક્યમાં કહી દીધી છે કે બે ચાર મિત્ર આવ્યા સમાચાર લેવા તો મેં યમને કીધું બેસને ભાઈ જવાય છે. તો આ ડ્યુઓ જે સરસ રીતે આમાં પ્રગટે છે એ હું માનું છું કે વિકીની બારીકાઈ છે, બહુ કૌશલ્ય છે અને બહુ ઝીણવટવાળું નકશીકામ છે. તો નાજુક વાત દોસ્તને કીધી હતી ભૂલમાં, વિકીનો જ શેર છે કે નાજુક વાત દોસ્તને કીધી હતી ભૂલમાં, એ જંપશે નહીં હવે ભડકો કર્યા વિના. માણસ દુઃખમાં દર્દમાં શેરિંગ કરે છે. આજકાલ તો શેરિંગનો મહિમા છે, લોકોને શેરિંગ કરનાર કોઈ મળતું નથી. આપણે તો કહીએ ખભો મળે તો બધું વ્યથા ઠાલવી દો, વેદના ઠાલવી દો, પણ વેદના વ્યથામાં વાત તો કરવી જ પડે. અને નજીકના જ મિત્રોને કરીએ અને નજીકના મિત્રો કેટલીક વસ્તુ શોર્ટ કરી નાખતા હોય છે. એ કટાક્ષ છે અહીંયા કે નાજુક વાત દોસ્તને કીધી હતી ભૂલમાં, એ જપશે નહીં હવે ભડકો કર્યા વિના. તો તમે શેર કરો છો, પણ બહુ મોટું શેરિંગની સાથે બહુ મોટું ડેરિંગ પણ કરો છો, કારણ કે પછી કોઈક મોટો ભડકો, જે ભડકો ઓલવવા માટે તમે આ વાત કીધી તે ભડકો ઓલવાશે નહીં, પણ બીજો નવો ભડકો થઈ જશે. તો આ મિત્રતાની પણ વાત આવી ગઈ. આ એક બીજો શેર છે કે ભર બપોરે વૃદ્ધ કોઈ માર્ગમાં નાખે નિશાસો. શેર જોજો કે ભર બપોરે વૃદ્ધ કોઈ માર્ગમાં નાખે નિશાસો તો પડીને વૃક્ષ ઉપર છાંયડો થઈ જાય તડકો. વાહ જી વાહ. વિકી ત્રિવેદી સલામ તમને કે ભર બપોરે વૃદ્ધ કોઈ માર્ગમાં નાખે નિશાસો તો પડીને વૃક્ષ ઉપર છાંયડો થઈ જાય તડકો. તો આ શાયરનું પોઝિટિવિઝમ બહુ યુનિક પોઝિટિવિઝમ છે, બહુ આગવું પોઝિટિવિઝમ છે. તડકો પર તો તડકો અને છાંયડોના પર કેટલા બધા કવિઓ કેટલું બધું લખ્યું છે, પણ એ વૃક્ષની ઉપર પડે છે તડકો, લિટરલી પડે છે. અને
છાંયડો થઈ જાય છે. તો આ એક અલગ પ્રકારની હકારાત્મકતાને વિકી પ્રગટાવે છે. તો મારી પાસે તો આ મેં ટાંકીને એકઠા કરેલા શેરોનો ખજાનો છે. મારે બહુ લાંબુ બોલી શકાય એટલું બધું છે આમાં. દરેક ગઝલ ઉપર તમે 10 મિનિટ બોલી શકો એટલું બધું કામ આ છોકરાએ કર્યું છે. આવતીકાલનો બહુ માતબર અને મજબૂત શાયર છે. ગુજરાતી ગઝલ જેને માટે ગર્વ લઈ શકે, જેના ખભા પર ગુજરાતી ગઝલ સલામત રહેવાની છે, એવી આજની નવી પેઢીના જે તરવરતા યંગસ્ટર્સ છે, ભાષા જેની સેવામાં સરેઆમ હાજર છે, એવો મજબૂત છોકરો, મજબૂત શાયર વિકી ત્રિવેદી એનો પહેલો સંગ્રહ લઈને આવ્યો છે. તો આ સંગ્રહને પૂર્ણ ઉમળકાભેર વધાવું છું અને હું તો વાંચવાનો છું વારંવાર, પણ તમામ દર્શકોને વિનંતી કે વાંચો, મમળાવો, ગણગણો અને આ ઉમળકાને મોજ મસ્તીથી વહેંચો. વિકી ત્રિવેદીને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભેચ્છા અને ડૉક્ટર મુકુલ ચોકસીના સુરતથી ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. નમસ્તે મિત્રો, હું છું વિકી ત્રિવેદી. અત્યારે 10 દિવસ પહેલાં મારો એક ગઝલ સંગ્રહ આવ્યો છે. મારો પ્રથમ ગઝલ સંગ્રહ છે, હાજર હૃદયથી હોઈએ. એમાં મેં ધાર્યા કરતાં પણ વધારે પ્રતિસાદ મળ્યો છે લોકોનો, ભાવકોનો. આ પુસ્તક ગણો ને ટૂંક સમયમાં ઘણા બધા મને એના રિવ્યૂઝ પણ મળ્યા છે સારા સારા, અને મને બધા કવિઓનો, ભાવકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. મારી ગણતરી હતી એના કરતાં પણ વધારે આ પુસ્તકનું વેચાણ અને વિતરણ થયું છે ટૂંક સમયમાં, 10-12 દિવસના સમયગાળામાં જ. તેનો આનંદ છે. ખાસ તો મારા પ્રિય કવિઓ, સિનિયર કવિઓ છે, રઈસભાઈ, મુકુલભાઈ, કિરણસિંહ ચૌહાણ, ભાવેશ ભટ્ટ, આ બધાએ જે મીઠી શુભેચ્છાઓ આપી છે એના માટે હું એ બધાનો આભારી છું. અને ગઝલ્સ પેજ દ્વારા આ જે વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો છે તમારા આગળ, એના માટે ગઝલ્સ પેજ અને એની ટીમનો આભારી છું. હજુ આ મારો પ્રથમ ગઝલ સંગ્રહ છે, એટલે હજુ તો મારે ઘણું બધું લખવાનું છે. હું મારા ભાવકોને, મારા સિનિયર કવિઓને ખાતરી આપું છું કે હું સતત શીખતો રહીશ અને નવું ગઝલ્સમાં લાવવાનો પ્રયત્ન કરતો રહીશ. આ જે પ્રેમ ભાવ મારા પ્રથમ સંગ્રહને મળ્યો છે, મારા ધાર્યા કરતાં પણ વધુ મળ્યો છે. એના માટે હું તમામ ભાવકો, તમામ કવિ મિત્રો, તમામ સિનિયર વડીલો બધાનો આભારી છું. ધન્યવાદ. ગઝલ્સ પેજ હવે યુટ્યુબ પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/ghazalspage. આભાર.